हेलो फ्रेंड्स, वेलकम ऑल ऑन कृषि भंडोर फ्रेंड्स. गुड मॉर्निंग ऑल ऑफ यू. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે પણ એમસીક્યુ સિરીઝ છે કે જેમાં જમીનની આપણે માપણી વિશેના જે અલગ અલગ એકમો હોય છે એના વિશેની આપણે આજે બધા જ એમસીક્યુ કવર અપ કરવાના છીએ, બરાબર છે. તો હું તમને આજનું એમસીક્યુ આપણે જે સિરીઝ છે એની કવર અપ કરીએ એની પહેલાં હું તમને એક વાત જણાવી દઉં કે આપણું જે આ એમસીક્યુ સેશન છે, બરાબર, આજનું, એમાં ઘણું વિસ્તારો પ્રમાણે તમને વેરિએશન પણ જોવા મળશે, બરાબર છે. કે ઘણા જે હાલારી વિસ્તાર છે, ત્યારબાદ છે ઘણા ગાયકવાડ વિસ્તાર હોય છે, એની જે જમીન હોય છે, એના જે ગુઠ્ઠા હોય છે, એનું જે વાર હોય છે, એનો જે વીઘા હોય છે, એ અને જે સૌરાષ્ટ્રનું હોય છે, એ બધામાં ઘણું અલગ અલગ ડિફરન્સ જોવા મળતું હોય છે, બરાબર છે. એટલે આપણે અહીંયા જે પણ વસ્તુ મેં એમસીક્યુ કવર અપ કરેલા છે એ એક આપણી જે સ્ટાન્ડર્ડ જે મેથડ છે કે જે જનરલી યુઝ થાય છે, જે ગવર્મેન્ટ યુઝ કરતી હોય છે, એને ફોલોઅપ કરીને એમસીક્યુ મોસ્ટલી કવર અપ કરેલા છે, બરાબર છે. અને આજના જે એમસીક્યુ છે ઓલરેડી આપણે રેફરન્સ બુકમાંથી જ કવર અપ કરેલા છે. શા માટે? તો કે ઘણા વિસ્તારોમાં ઘણા અલગ પ્રકારનું માપ હોય છે, બરાબર છે. એટલા માટે આપણે કોઈ સ્પેસિફિક જે બુક હોય છે કે જેનો રેફરન્સ લઈને આપણે આજનું એમસીક્યુ સિરીઝ છે કે જે કવર અપ થયેલું છે, બરાબર છે. એટલા માટે તમારે એવું નથી વિચારવાનું કે અમારા વિસ્તારમાં તો આટલા ગુઠા 1 વીઘા થાય છે, અમારા વિસ્તારમાં આટલા ગુઠા 1 વીઘા થાય છે. વિસ્તાર પ્રમાણે અલગ અલગ એમાં વેરિએશન જોવા મળે છે, ઓકે. અને આમ જે આપણી આજની એમસીક્યુ સિરીઝ છે એમાંથી ક્વેશ્ચન્સ તમને આરામથી એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. તમને લાસ્ટ આપણે જો વાત કરીએ ગ્રામ સેવકની એક્ઝામ હતી કે જેમાં પણ આ જે જમીનની માપણી છે એના એકમોમાંથી ક્વેશ્ચન પૂછાયેલો હતો. ત્યારબાદ છે આરએમસી જે એક્ઝામ લેવાની હતી એમાં પણ પૂછાયેલો હતો. અને એના સિવાય પાસ્ટમાં પણ એક્ઝામમાં પૂછાયેલા છે, બરાબર છે. ઘણી એક એક્સટેન્શન ઓફિસરની વેકેન્સીમાં પણ છે. એટલા માટે વેરિએશન થોડું તમને જોવા મળશે, પણ તો આપણે અહીંયા સ્ટાન્ડર્ડ જે બુક છે એને કન્સિડર કરેલી છે, ઓકે. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું આપણું એમસીક્યુ સિરીઝ. એની પહેલાં તમે આપણી જે ચેનલ છે કૃષિ ભંડોળ, એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, ઓકે. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાય છે એ લોકોને જો આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો એ લોકો એ લિંકનો યુઝ કરીને આપણી જોડે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે, બરાબર છે. શા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું છે? તો કે કંઈ નવા એવી ઇવેન્ટ્સ થઈ છે, કંઈ નવું એનાઉન્સમેન્ટ કરવાનું હોય છે કે કંઈ નવી ઇન્ફોર્મેશન આપવાની હોય તો એ ચેનલ થ્રુ આપણે આપણા જે પણ ફ્રેન્ડ્સ છે, આપણા જે પણ મેમ્બર છે એ લોકોને આપણે ઇઝીલી પહોંચાડી શકીએ, એટલા માટે, ઓકે. તો સ્ટાર્ટ કરીએ. આજનો આપણો એમસીક્યુ સિરીઝ છે એનો ફર્સ્ટ ક્વેશ્ચન કે 1 હેક્ટર એટલે કેટલા ગુઠા થાય છે? તો 1 હેક્ટર એટલે 100 ગુઠા થતા હોય છે, બરાબર છે. 1 હેક્ટરે કેટલા ગુઠા થતા હોય છે? તો કે 100 ગુઠા, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, 1 હેક્ટર એટલે કેટલા વીઘા? તો 1 હેક્ટર એટલે 4.21 વીઘા જમીન થાય છે, બરાબર છે. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન, 1 હેક્ટર એટલે કેટલા ચોરસ મીટર? તો 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર હોય છે, બરાબર છે. 1 હેક્ટરમાં કેટલો જમીન વિસ્તાર સમાયેલો છે? તો કે 10,000 ચોરસ મીટરનો, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, 1 હેક્ટર એટલે કેટલા એકર થાય છે? તો 1 હેક્ટર એટલે 2.47 એકર થાય છે, બરાબર છે. હેક્ટર છે એ મોટો એકમ છે, એકર છે એ નાનો એકમ છે, બરાબર છે. એટલે 1 હેક્ટર એટલે 2.47 એકર જમીન વિસ્તાર હોય છે કે જે આવેલો જોવા મળે છે, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 1 ગુઠા એટલે કેટલા ચોરસ વાર? તો 1 ગુઠા એટલે 121 ચોરસ વાર છે કે જે જગ્યા આવેલી હોય છે, બરાબર છે, 1 ગુઠામાં. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1 વીઘા એટલે કેટલા ચોરસ મીટર? તો 1 વીઘા એટલે 2378 ચોરસ મીટરનો જમીન હોય છે કે જેનો સમાવેશ થતો હોય છે, બરાબર છે. એટલે 1 વીઘા એટલે 2378 ચોરસ મીટર, ઓકે. ત્યારબાદ નેક્સ્ટ, 1 વીઘા એટલે કેટલા વાર છે? તો 1 વીઘા એટલે 2844 વાર જમીન છે કે જે આવેલી હોય છે, બરાબર છે. જે 1 વીઘામાં જે કવર અપ થતું હોય છે તે છે 2844 વાર જમીન, ઓકે. ત્યારબાદ છે નેક્સ્ટ, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 1 વીઘા એટલે કેટલા ગુઠા છે? તો 1 વીઘા જમીન હોય છે કે જેમાં 23.5 વીઘા જમીન જે છે કે જેનો સમાવેશ થતો હોય છે 1 વીઘામાં, બરાબર છે. 23.5 ગુઠા જમીન છે કે જે આપણે 1 વીઘામાં રહેલું છે, માટે આપણો રાઈટ આન્સર આવશે 23.5, ઓકે. ત્યારબાદ છે 1 એકર એટલે કેટલા ગુઠા થાય છે? તો 1 એકર છે કે જેમાં 40 ગુઠા છે
જમીન કે જેનો સમાવેશ થયેલો છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ 1 એકર એટલે કેટલા વીઘા છે? તો 1 એકર એટલે 1.702 વીઘા જમીન આવેલી છે 1 એકરે, બરાબર છે. 1 એકરે કેટલી આવેલી છે? તો કે 1.702 એકર જમીન, 1 એકરે 1.702 વીઘા જમીન છે કે જે આવેલી છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ 1 એકર એટલે કેટલા ચોરસ વાર છે? તો 1 એકર એટલે 4046.85 ચોરસ વાર જમીન છે કે જેનો સમાવેશ થયેલો છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ 1 એકર એટલે કેટલા ચોરસ મીટર? તો 1 એકર એટલે 4000 ચોરસ મીટર જમીન છે કે જેનો સમાવેશ થતો હોય છે, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો 1 એકર એટલે કેટલા ચોરસ વાર? તો 1 એકર એટલે 4840 ચોરસ વાર જમીન છે કે જેનો સમાવેશ થયેલો હોય છે, બરાબર છે. ત્યારબાદ છે 1 ચોરસ મીટર એટલે કેટલા ચોરસ વાર? તો 1 ચોરસ મીટર એટલે 1.196 ચોરસ વાર જમીન છે કે જે 1 મીટરમાં સમાવેશ થયેલો હોય છે, બરાબર છે. એટલે 1 મીટરે 1.196 ચોરસ વાર જમીન છે કે જે આવેલી હોય છે. ઓકે. ત્યારબાદ છે કે 1 ચોરસ વાર એટલે કેટલા ચોરસ ફૂટ? તો 1 ચોરસ વાર એટલે 9 ચોરસ ફૂટ જમીન છે કે જે આવેલી હોય છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજનું જે આપણે MCQ સિરીઝ છે અહીં ખતમ થાય છે. આપણે ફરી મળીશું નવી MCQ સિરીઝમાં, બરાબર છે. આજની જે આપણી MCQ સિરીઝ હતી કે જેમાં કંઈ સમજવાનું એટલું કંઈ ખાસ હતું જ નહીં. આ બધું કેવું છે કે તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. કેમ કે એક્ઝામમાં તમને કંઈ પણ ક્વેશ્ચન આપણા જે આ 15 MCQ જે હતા આજના, એમાંથી એક તો MCQ પૂછવાના જ છે, બરાબર છે. તો એ MCQનો આન્સર શું આવશે એ તમારે યાદ રાખવાનું છે. આ વસ્તુ સમજવાથી કંઈ સમજાવવાની નથી, કેમ કે આપણે કેલ્ક્યુલેશન જો કરવા બેસીએ તો એમાં ઘણો બધો ટાઈમ જતો રહે. તો એના કરતાં બેટર છે કે તમે આ વ્યવસ્થિત રીતે યાદ રાખી લો કે જેથી એક્ઝામમાં કંઈ પણ પૂછાય તો તમને ઇઝીલી આવડી જાય, એટલા માટે, બરાબર છે. અને આપણે હવેથી રેગ્યુલર જે આપણું આ સિરીઝ હતી MCQની એ તો કન્ટિન્યુ છે જ, બરાબર છે. ગમે એવી સિચ્યુએશન હોય છે, અમે તમારા માટે MCQ સિરીઝ છે એ કન્ટિન્યુ જ રાખેલી છે, બરાબર છે. પણ તો હા, વચ્ચે થોડો લેગ આવી ગયો હતો કે જેના લીધે તમારા માટે જે આપણે બીજા પોર્શન હતા કોઈ પણ ટોપિકને લગતો આપણે જે વિડીયો અપલોડ કરતા હતા એમાં થોડુંક બ્રેક આવી ગયો હતો, બરાબર છે. તો એના લીધે હવેથી કાલથી અમે કન્ટિન્યુ કર્યું છે. આજે પણ સાંજ સુધીમાં હા તમને બીજો એક વિડીયો આવી જશે નવા ટોપિક રિલેટેડ, અને હવે આપણું કન્ટિન્યુ રહેશે, બરાબર છે. કંઈ એવા સંજોગો હશે ને નહીં આવે તો વાત આખી અલગ છે. બાકી મોસ્ટલી તમારા માટે હરરોજનો અલગ અલગ જે આપણો વિડીયો છે કે જે અલગ અલગ ટોપિક રિલેટેડ હશે કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ સારું એવું એનો ભાર હશે એ આપણે કવર અપ કરીશું, બરાબર છે. તો તમે આપણી ચેનલ જે કૃષિ ભંડોળ છે એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ઓકે. આપણે ફરી મળીશું નવા વિડીયોઝમાં. ત્યાં સુધી થેન્ક યુ.